આપણે આ વાલોર લીધી છે, વાલોરને આપણે સરસ દાણા કાઢી નાખ્યા છે. તો આપણે વાલોરનું શાક બનાવવાનું છે. વાલોર, બટેકા, ટમેટા, મરચાં આપણે સરસ વઘાર કરવાનો છે. તો આપણે વઘાર કરી નાખીએ. આપણે ગેસને ચાલુ કરીશું. 2 પાવડા આપણે તેલ નાખવાનું છે. આપણે થોડી ગમથી રાઈ નાખીશું. આપણે રાઈ ફૂટી ગઈ છે તો જીરું નાખીશું, પછી હિંગ નાખીશું. આ લીલા મરચાંને કટિંગ કરી લીધા છે તો લીલા મરચાં નાખીશું. હવે આપણે ટમેટું નાખીશું. ટમેટું નાખીને સરસ સાકરવા દઈશું. આપણે એમાં લસણવાળું મરચું નાખીશું. લસણની પેસ્ટ કરેલી છે તો એ આપણે અંદર મરચું નાખીશું. આદુ લસણની પેસ્ટ છે. ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું. કરીને આપણે સરસ હલાવી દઈશું. એકદમ સરસ વઘાર થઈ ગયો છે આપણો. એની અંદર આપણે વાલોર નાખીશું. સરસ દાણાવાળી વાલોર છે. આપણે એમાં બટેકા નાખીશું. આપણે સરસ હલાવી લઈશું. આપણે સરસ વઘાર થઈ ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો છે. આપણે એની અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીશું. સરસ આપણે હલાવી લેવાનું છે. થઈ ગયું ને એકદમ મસ્ત. આપણે હવે એમાં પાણી નાખવાનું છે. આપણે એમાં પાણી એડ કરીશું. એકદમ મસ્ત થઈ ગયું છે. તો આપણે હવે એનું ઢાંકણ બંધ કરી દઈશું. આપણે એને 2 સીટી થવા દેવાની છે ને 1 સીટી ભરાવા દેવાની. આપણે સીટી થઈ ગઈ છે તો આપણે હવે એને ઉતારી લઈશું. આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ મસ્ત બની ગયું છે. તો આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. હાલો, આપણે વાલોરનું શાક, રોટલી અને ગાજર, ડુંગળી બધું આપણું સરસ તૈયાર છે. હાલો ખાવા. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.